મિત્રો, તમારા સ્વાસ્થ્યની જવાબદારી તમારે જ રાખવાની છે. તંત્ર કે સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવી નહીં. એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે ભેળસેળની જે વાતો છે, અવારનવાર આપણે જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની વાતો, દરોડા પડે છે, ઘણી બધી વસ્તુઓ પકડાય છે કે જેમાં ભેળસેળ થતી હોય. હવે તાજેતરમાં એક જાણીતા અખબારમાં રિપોર્ટ સામે આવે છે. એ રિપોર્ટને હું ક્રોસ ચેક કરું છું કે માહિતી ખોટી તો નથી ને, પણ એ માહિતી સાચી નીકળે છે કે શ્રાવણ મહિનો કે પછી તહેવારો, એમાં ખાદ્ય પદાર્થો અને પૂજાની સામગ્રીમાં ભેળસેળને લઈને જે અહેવાલ સામે આવે છે કે પૂજામાં વપરાતા કપૂર, કંકુ, ઘી, માવા એ બધામાં ભેળસેળ થાય છે અને એના માટે જનતાએ જાગૃત રહેવાનું છે, સાવચેતી રાખવાની છે, એવી અપીલ રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવે છે. રાજ્યના આરોગ્ય મંત્રી એટલે કે સરકાર દ્વારા કહી શકાય, જનતાને અપીલ કરવામાં આવે છે કે કંકુ, કપૂર, મીઠાઈઓ કે માવામાં થતી ભેળસેળથી તમારે સાવધાન રહેવાનું છે. ઘી લો તો તમારે ધ્યાન રાખવાનું છે કે એ ભેળસેળવાળું તો નથી ને. હવે અખબાર જ કટાક્ષ કરી રહ્યું છે કે આ બધી જે ભેળસેળ અટકાવવાની કામગીરી છે એ સરકારી તંત્રની છે, ગ્રાહકની થોડી છે. આજે દુકાનમાં કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુ લેવા જાય, ઘી લેવા જાય, મીઠાઈ લેવા જાય, માવો લેવા જાય, ગમે તે લેવા જાય, કંકુ લેવા જાય, કપૂર લેવા જાય, તો એને થોડી ખબર પડશે. એની પાસે કોઈ એવા થોડી કહેવાય યંત્ર ફંત્ર છે કે મતલબ દુકાનમાં જઈને એને ખબર પડી જાય કે આ વસ્તુ ભેળસેળવાળી છે, આ વસ્તુ મારે ના લેવી જોઈએ. ક્યાંક ને ક્યાંક સરકાર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ છે એવું કહેવું ખોટું નહીં હોય. સરકાર અને તંત્ર દરોડા પાડે છે અમુક જગ્યાએ, આપણે જોઈએ છીએ. નકલી ઘી પકડાય છે, નકલી પનીર પકડાય છે, પણ એ બહુ જ ઓછી માત્રામાં પકડાય છે. આ જે ભેળસેળ કરવાવાળા લોકો છે, પછી એ કંકુમાં હોય, કપૂરમાં હોય, ઘીમાં હોય, સરકાર સાવચેતી રાખવાની વાત કરે છે, તો મતલબ આ બધું થઈ રહ્યું છે. સરકારને ખબર છે, તો જ અપીલ કરે છે ને. સરકાર કેમ અપીલ કરે છે? સરકારને ખબર છે કે આવું બધું ચાલી રહ્યું છે, એટલે સરકાર તમને અપીલ કરે છે. હવે જે આ ભેળસેળ કરવાવાળા લોકો છે એ કોઈ એવા બંકરમાં તો છુપાયેલા નથી, એવી કોઈ ગુપ્ત જગ્યાએ તો છુપાયા નથી જે ગુપ્ત જગ્યા તંત્ર શોધી ના શકે કે તંત્ર ત્યાં દરોડા ના પાડી શકે, એ વસ્તુને અટકાવી ના શકે. એવા કોઈ બંકરો, એવી કોઈ ભયાવહ જગ્યા નહીં હોય. કોઈ બીજા ગ્રહ ઉપરથી તો આ લોકો ભેળસેળ કરીને આપણા અહીંયા પૃથ્વી પર લાવતા નહીં હોય. આ બધું એક મજાક છે રાજ્યની કે દેશની જનતા સાથે. આજે સમગ્ર દેશમાં આ પ્રમાણેનું વાતાવરણ છે કે જવાબદારી લેવા માટે સરકાર કે તંત્ર સામે નથી, ઊભું નથી રહેતું સામાન્ય જનતા સાથે. તંત્રને કે સરકારને સામાન્ય જનતાના મુદ્દાઓમાં કોઈ રસ નથી, જવાબદારી લેવામાં કોઈ રસ નથી. ભલે ને સામાન્ય જનતા પીસાતી, મરતી, જે થવું એ થાય. આપણું કામ થાય છે ને આપણી તિજોરીઓ ભરાય છે, આપણે મોંઘી ગાડી લઈને ફરીએ છીએ, આપણા બંગલાઓ બને છે, આપણા બાળકોનું ભવિષ્ય કે આપણી આવનારી 5-10 પેઢીનું ભવિષ્ય સુરક્ષિત છે. બસ એનાથી એ લોકોને સંતોષ છે. સામાન્ય જનતાના કામમાં કે સામાન્ય જનતાના મુદ્દામાં રસ નથી. વાત ભલે અહીંયા ખાલી એક ભેળસેળનો મુદ્દો છે, પણ એકલા ભેળસેળની વાત નથી. દરેક મુદ્દામાં તંત્ર અને સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે.